નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા આજના વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. દોસ્તો, આપણી સનાતન અને વૈદિક સંસ્કૃતિની અંદર, સનાતન અને વૈદિક પરંપરાની અંદર આપણા જે વૈદિક મંત્રો છે એનું ખૂબ જ મહત્ત્વ હર હંમેશ રહેલું છે. આ મંત્રોની અંદર એવી અદ્ભુત અને અકલ્પનીય શક્તિઓ પડેલી છે. આ મંત્રોની અંદર એટલી વિશાળ ઉર્જા પડેલી છે કે એ મંત્રની સાથે આપણે જોડાઈએ, મંત્રોનો આપણે નિયમિત જાપ કરીએ તો આપણા ભૌતિક, આધ્યાત્મિક આપણી જે ઉર્જા છે એમાં ઘણો બધો વધારો થાય છે. આપણી લૌકિક, પારલૌકિક જે પણ આખો આપણું એમ કહીએ ને કે આપણો જે સફર છે એની અંદર ઘણો બધો ફાયદો થાય છે. એની સાથે આપણા શારીરિક, માનસિક જે આપણા ભાવો છે, આપણી જે ઉર્જાઓ છે એમાં પણ ઘણો બધો પોઝિટિવ ફાયદો થાય છે. તો આવો જ આપણો એક વૈદિક મંત્ર છે, ગાયત્રી મંત્ર. અને મને નથી લાગતું કે કોઈ પણ વ્યક્તિ જે સનાતન ની સાથે જોડાયેલી છે એ ગાયત્રી મંત્રથી અજાણ હોય. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. 24 અક્ષરના આ ગાયત્રી મંત્રની અંદર એટલી બધી વિશાળ ઉર્જા છે, એટલી બધી અકલ્પનીય શક્તિઓ સમાયેલી છે કે એની ઉપર આખા વિશ્વની અંદર ઘણા બધા રિસર્ચ પણ કરવામાં આવ્યા છે. અને આવા જ 3 રિસર્ચ ભારતની અંદર પણ કરવામાં આવ્યા છે. અને એ પણ 21મી સદીની અંદર વૈજ્ઞાનિક સાધનો અને વૈજ્ઞાનિક અભિગમ સાથે. અને એનો તમામ ડેટા છે એ પબ્લિશ પણ કરવામાં આવ્યો છે. તો આવા ભારતની અંદર કરાયેલા 3 રિસર્ચ, 3 સંશોધનની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું, જેના દ્વારા આપણે એ બાબતથી જ્ઞાત થઈએ કે આપણી સનાતન અને વૈદિક સંસ્કૃતિ છે એ કેટલી તાકાતવાળી છે, એના મૂળ કેટલા ઊંડા છે. અને જો આપણે સાચી દિશામાં આ મંત્રોની આપણે ઉર્જા મેળવવી હોય, એના પ્રયોગો કરીએ, નિયમિત આપણા દૈનિક જીવનમાં આ મંત્રોને આપણે પૂજાપાઠ કરતા હોય ત્યારે એના અમુક જે જાપની સંખ્યા છે નિયમિત કરીએ તો આપણે પણ આ મંત્રોની છત્રછાયામાં ઘણું બધું મેળવી શકીએ, ઘણું બધું પામી શકીએ. તો દોસ્તો, ભારતની અંદર આ જે 3 સંશોધનો થયા છે એની અંદર પહેલું રિસર્ચ 2016ની અંદર પુણે સ્થિત ભારતી વિદ્યાપીઠના આયુર્વેદિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું. સંશોધનનો વિષય દોસ્તો એ હતો કે ગાયત્રી મંત્રના નિયમિત જાપથી માણસના સ્વભાવ અને એનો જે તણાવ છે એના ઉપર એની શું અસર થાય છે. એના માટે અમુક વ્યક્તિઓને પસંદ કરવામાં આવ્યા. એના 2 વિભાગ પાડવામાં આવ્યા. એક વિભાગને નિયમિત ગાયત્રી મંત્રનો જાપ કરવાની સૂચના આપવામાં આવી અને બીજા લોકો જે રીતે સામાન્ય જીવન જીવતા હતા એ જ જીવન એને જીવવાનો હતો, એને ગાયત્રી મંત્રનો જાપ કરવાનો નહોતો. નિયમિત જે આખી રિસર્ચની અવધિ હતી, દિવસો, મહિનાઓ, એ મહિનાઓના અંતે જે લોકો ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરતા હતા એમાં શું ફેરફારો જોવા મળ્યા અને જે મિત્રો ગાયત્રી મંત્રનો જાપ નહોતા કરતા એમાં શું ફેરફારો જોવા મળ્યા, તો એ બાબતમાં એનું જે રિસર્ચનું તારણ છે એવું નીકળ્યું. અને રિસર્ચના જે પરિણામો છે એ એવા જોવા મળ્યા કે જે લોકો નિયમિત ગાયત્રી મંત્રનો જાપ કરતા હતા તેઓની અંદર તણાવનું સ્તર ઓછું થયું, માનસિક સ્વભાવમાં સકારાત્મક ફેરફારો થયા, જેવા કે ચિંતામાં ઘટાડો, માનસિક શાંતિમાં વધારો અને આવા ઘણા બધા પોઝિટિવ ફેરફારો જે લોકો ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરતા હતા તે મિત્રોમાં જોવા મળ્યો. અને બાકીના મિત્રો જે સ્થિતિમાં હતા તે જ સ્થિતિમાં જોવા મળ્યા. દોસ્તો, બીજું જે સંશોધન છે, બીજું જે રિસર્ચ છે એ 2017ની અંદર કોઈમ્બતુરની સરકારી આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગમાં બાળકો ઉપર કરવામાં આવ્યું.
રિસર્ચનો વિષય દોસ્તો એ હતો કે ગાયત્રી મંત્રનો નિયમિત જાપ અને એની સાથે નાડી સુધી પ્રાણાયામનો નિયમિત અભ્યાસ કરવામાં આવે તો બાળકોના વ્યક્તિગત વિકાસ ઉપર એની શું અસરો થાય છે એ જોવા માટે આ બીજું રિસર્ચ 2017ની અંદર કરવામાં આવ્યું. અગાઉની જેમ જ બાળકોના 2 ગ્રુપ બનાવવામાં આવ્યા. એક ગ્રુપને નિયમિત ગાયત્રી મંત્રનો જાપ અને નાડી સુધી પ્રાણાયામનો અભ્યાસ કરવામાં આવ્યો અને બીજા બાળકો જે રેગ્યુલર લાઈફ જીવતા હતા તે જ પ્રમાણે તે બાળકો પોતાની એક્ટિવિટી કરતા હતા. રિસર્ચનો જે નિયમિત સમયગાળો દિવસો મહિનાઓના રેગ્યુલર અભ્યાસ અને ત્યારબાદ જે સંશોધકો હતા એનું જે તારણ હતું, રિસર્ચનું જે પરિણામ હતું એ દોસ્તો એવું આવ્યું કે ગાયત્રી મંત્રના નિયમિત જાપ કરવાથી બાળકોની જે ભાવનાત્મક સ્થિરતા છે એમાં વધારો થાય છે. બાળકનું પોતાનું જે આત્મનિયંત્રણ છે એમાં વધારો થાય છે અને બાળકનું જે બુદ્ધિ કૌશલ્ય છે એમાં વધારો થાય છે. બાળકોની અંદર ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવાથી અને નાડી સુધી પ્રાણાયામનો નિયમિત અભ્યાસ કરવાથી બાળકોના સત્વગુણમાં વધારો થાય છે. માનસિક શાંતિ અને સ્થિરતામાં વધારો થાય છે. સર્જનાત્મક શક્તિમાં વધારો થાય છે. સામાજિક વર્તનમાં વધારો થાય છે અને બાળકોની એકાગ્રતામાં પણ વધારો થાય છે અને એની સાથે સાથે બાળકોનો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય છે એમાં નોંધપાત્ર સુધારો દોસ્તો જોવા મળે છે. આ બીજું રિસર્ચના અંતે નીકળેલા દોસ્તો તારણો હતા. દોસ્તો આવી જ રીતે ત્રીજું જે સંશોધન છે, ત્રીજું જે રિસર્ચ છે એ 2023માં કરવામાં આવ્યું. આ તમામ જે સંશોધનો છે, તમામ જે રિસર્ચો છે એની આપણે વાત કરું છે. પહેલાં વચ્ચે એક મુદ્દો આપને જણાવી દઉં કે આ તમામ જે માહિતી આજના વિડીયોમાં આપ જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, આ તમામ માહિતી શોધગંગા નામની વેબસાઇટ ઉપરથી આપણે લીધેલી છે અને આ શોધગંગા વેબસાઇટની અંદર ઘણી બધી યુનિવર્સિટીઓના રિસર્ચ પેપરો છે એ મૂકવામાં દોસ્તો આવે છે. એટલે આ તમામ બાબતો આપ આ વેબસાઇટ ઉપર જઈને પણ જોઈ શકો છો. ત્રીજું જે સંશોધન છે દોસ્તો એ 2023માં ભોપાલ સ્થિત રવિન્દ્રનાથ ટાગોર યુનિવર્સિટીના યોગ વિભાગની અંદર કરવામાં આવ્યું અને આ સંશોધનનો વિષય હતો કે ગાયત્રી મંત્ર અને યોગના નિયમિત અભ્યાસથી વ્યક્તિત્વના વિવિધ પરિબળો જેવા કે માણસની ભાવનાત્મક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસમાં શું ફેરફારો જોવા મળે છે તેનું વિશ્લેષણ કરવું. આ એ રિસર્ચનો વિષય હતો. અગાઉની જેમ જ યોગ્ય વ્યક્તિઓની પસંદગી કરી 2 ગ્રુપ બનાવવામાં આવ્યા. એક ગ્રુપને નિયમિત યોગ અને ગાયત્રી મંત્રનો જાપ કરવાની સૂચના આપવામાં આવી અને બીજું ગ્રુપ છે એ જેવી રીતે રેગ્યુલર પોતાનો દૈનિક ક્રમ છે એવી રીતે જ તે મિત્રોએ પોતાનું જે દિવસો છે સંશોધન દરમિયાન એ પસાર કરવાના હતા. દોસ્તો અમુક નક્કી કરેલા દિવસો અને મહિનાઓ પછી જે વૈજ્ઞાનિક તથ્યો, વૈજ્ઞાનિક સાધનો અને વૈજ્ઞાનિક અભિગમો સાથે આ સંશોધનનું જે તારણ આવ્યું, સંશોધનનું જે પરિણામ આવ્યું તેની આપણે ચર્ચા કરીએ તો ગાયત્રી મંત્રના નિયમિત જાપ અને યોગનો નિયમિત અભ્યાસ કરવાથી જે મિત્રો આ અભ્યાસ કરતા હતા, જે મિત્રો નિયમિત ગાયત્રી મંત્રનો જાપ કરતા હતા એનાથી વ્યક્તિગત જાગૃતિમાં વધારો જોવા મળ્યો, આત્મવિશ્વાસમાં પણ વધારો જોવા મળ્યો, ધ્યાન કેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એમાં ઘણો બધો સુધારો જોવા મળ્યો, સત્વગુણની અંદર ઘણો બધો વધારો જોવા મળ્યો. આ તમામ બાબતોથી દોસ્તો એ સાબિત થાય છે કે ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવાથી અને યોગનો નિયમિત અભ્યાસ કરવાથી વ્યક્તિત્વના તમામ પાસાઓમાં સકારાત્મક પરિવર્તન આવે છે. તો દોસ્તો આ તો માત્ર આપણે ભારતની અંદર અને ખાસ કરીને હમણાંના જ વર્ષોની અંદર થયેલા સંશોધનોની આપણે વાત કરી
પણ ગાયત્રી મંત્ર ઉપર આખા વર્લ્ડમાં ઘણા બધા સંશોધનો થયેલા છે. એનો ડેટા આપ ગૂગલમાં જઈને ચેક પણ કરી શકો છો. અને તમામ બાબતોની અંદર એટલી બધી પોઝિટિવિટી જણાવેલી છે કે નિયમિત ગાયત્રી મંત્રનો જો આપણે જાપ કરીએ તો આપણી જે કોઈ પણ બાબતો છે એમાં ઘણો બધો ફાયદો આપણા જીવનની અંદર, આપણા પરિવારની અંદર, આપણા સમાજની અંદર, આપણી જ્ઞાતિની અંદર ઘણો બધો દોસ્તો આપને ગાયત્રી મંત્રના નિયમિત જાપથી ફાયદો થાય છે. અને માં ગાયત્રીના આપને ઘણા બધા આશીર્વાદ દોસ્તો પ્રાપ્ત થાય છે. દોસ્તો, માહિતી સારી લાગી હોય તો વિડીયોને ખાસ બીજા મિત્રો સુધી શેર કરજો, વિડીયોને લાઇક કરજો. અને આપણી ચેનલની અંદર હવે આપણે નિયમિત આપણા સનાતન અને વૈદિક સંસ્કૃતિને લગતી જે પણ કંઈ બાબતો છે એની માહિતી આપવા માટે પ્રયત્ન કરશું. તો ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. અત્યારે રજા લઈએ. જય દ્વારકાધીશ.